નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પતંગ પકડવા જતા હાલમાં 15 વર્ષનો બાળક કૂવામાં પડી જતા કરુણ રીતે મોત નીપજ્યું છે। સમાચાર સામે આવે છે। ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે। ઓમ શાંતિ। તમને જણાવી જ દઈએ કે સાબરકાંઠાના ઈંડરની આ ઘટના છે। પતંગ લૂંટવાના ચક્કરમાં એક 15 વર્ષના બાળક કૂવામાં ખાબકી જતા હાલ જીવ ગયો છે। આશરે 15 વર્ષની ઉંમરનો આ બાળક પતંગ પકડવા માટે આમ તેમ દોડી રહ્યો હતો। આમ તેમ દોડાદોડી કરતા બાળકનું કૂવામાં પડી જતા હાલ જીવ ગયો છે। અચાનક તે કૂવામાં ખાબકી ગયો અને આ સમાચાર સામે આવ્યા છે। આ સમગ્ર બનાવની સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી ગઈ અને 15 વર્ષના બાળકને બહાર કાઢી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું છે। માહિતી મળી રહી છે કે સાબરકાંઠાના ઈંડર તાલુકાના ગામે હેતા આયુષ કલ્પેશ સુતરિયા નામનો 15 વર્ષનો બાળક પતંગ લૂંટી રહ્યો હતો। તે દરમિયાન કૂવામાં ખાબકી જતા તેમનો જીવ ગયો છે। જેમ બને તેમ આ વિડીયોને શેર કરજો, જેથી દરેક લોકો સુધી આ માહિતી પહોંચે અને પોતાના બાળકોનું પણ ધ્યાન રાખે અને આવી રીતે હરકત ના થાય। લોકોની એક જાગૃતતા માટે આ વિડીયો દરેક લોકો સુધી શેર કરજો। ધન્યવાદ।